નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, પણ ભર શિયાળે સંસદમાં ગરમાવો જોવા મળી ગયો છે। રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષને દરેક સવાલના જવાબ આપ્યા। સંબોધન દરમિયાન વિપક્ષને આડે હાથ લેવાનું પણ ના ચૂક્યા। એમણે મોદી તેરી કબર ખુદેગી જેવા વિવાદિત નારાઓને લઈને કોંગ્રેસની ઇકોસિસ્ટમને ઘેરી। પીએમએ કહ્યું, મોહબ્બતની દુકાન ચલાવનારાઓ મારી કબર ખોદવા બેઠા છે, પણ તેઓ ક્યારેય સફળ નહીં થાય। સાથે જ પ્રધાનમંત્રીએ રવનીત બિટ્ટુને ગદ્દાર કહેવા પર રાહુલ ગાંધીની ટિપ્પણીને શીખ સમુદાયનું અપમાન પણ ગણાવ્યું। નહેરુ ઇન્દિરા ગાંધીના જમાનાના ઉદાહરણો આપીને કોંગ્રેસની નબળી વહીવટી નીતિઓની ટીકા પણ કરી। કોંગ્રેસ પર મહાત્મા ગાંધીની અટક ચોરવાનો આરોપ પણ લગાવ્યો। ત્યારે આ તમામ વિવાદો વચ્ચે સવાલ એ છે કે સંસદનો શોર આખરે શાંત થશે કે કેમ? સંસદ સત્રમાં વિપક્ષના વિરોધનું આખરે કારણ શું છે? આ વિષય પર મહામંથન કરીએ। તો સંસદના ચાલુ બજેટ સત્રમાં છેલ્લા 2 દિવસથી જબરજસ્ત ઘમાસાણ મચ્યું છે। હંગામાના કારણે સંસદની કાર્યવાહી વારંવાર રોકાઈ રહી છે। વિપક્ષના આકરા તેવરના કારણે બુધવારે પ્રધાનમંત્રી મોદી લોકસભામાં એમનું ભાષણ ના કરી શક્યા। મોદીને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપવાનો હતો, પણ વિપક્ષની મહિલા સાંસદોએ કરેલા હંગામાના કારણે એ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી। આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા બોલ્યા કે પ્રધાનમંત્રી સાથે કંઈક અઘટિત ઘટના ઘટી હોત અને એના કારણે એમનું ભાષણ એ ટાળવું પડ્યું અને લોકસભામાં એ કાર્યવાહીને મારે સ્થગિત કરવી પડી। વર્ષ 2004 પછી પહેલીવાર આ પ્રસ્તાવ પ્રધાનમંત્રીના ભાષણ વિના પાસ થયો। આ પહેલા 2004માં વિપક્ષે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહને એના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલવા નહોતા દીધા। લોકસભામાં રાહુલ ગાંધીને બોલવા ન દેવા ઉપર પણ ઘણો ઉહાપો થયો। મલ્લિકાર્જુન ખડગેએ કીધું કે રાહુલ ગાંધીને પૂર્વ સેના પ્રમુખના અપ્રકાશિત પુસ્તક પર તમે લોકસભામાં ના બોલવા દીધા, તો હું અહીંયા એટલે કે રાજ્યસભામાં એ સવાલોને પૂછીશ। સરકાર કહી રહી છે કે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નરવણેના પુસ્તકને રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયમાંથી હજુ ક્લિયરન્સ મળ્યું નથી અને એના કારણે આ પુસ્તક હજુ છપાયું નથી। કોઈ પણ પુસ્તક કે સામગ્રી જેને સરકારનું ક્લિયરન્સ નથી એને લોકસભામાં કેવી રીતે વાંચી શકાય? આ સવાલ સરકારે કર્યો। મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાની સાથે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલનો પણ છે। બંને દેશો ટેરિફ પર સહમત છે અને પાક્કા દસ્તાવેજો પર હજુ એ સહી થવાની બાકી છે। વિપક્ષ આ મુદ્દે પણ સરકારને પૂછી રહ્યો છે। સરકાર કહી રહી છે કે હજુ કાગળો પર સહી થવાની બાકી છે। વિપક્ષના તમામ સવાલોના જવાબ એ સરકાર આપશે। કેટલાક સવાલો આજે આપણે અહીંયા મહામંથનમાં પૂછવાના છે। એ પહેલા હું આજે રાજ્યસભામાં પ્રધાનમંત્રી અભિભાષણ પ્રસ્તાવ પર શું બોલ્યા એ સંભળાવું છું ને પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું। चोरी करना जिनका पुश्तैनी धंधा है, जिन्होंने एक गुजराती की सरनेम भी चुरा ली, महात्मा गांधी की सरनेम चुरा ली, ये लोग और देश की जनता इतनी समझदार कि ऐसी पटक देती है तुम लोगों को। आदरणीय सभापति जी, कल जो घटना घटी, इसी सदन के एक माननीय सांसद कांग्रेस के शातिर दिमाग जिनका है ऐसे युवराज ने उनको गद्दार कह दिया। अहंकार कितनी 7वें आसमान पर पहुंच चुका है इनका। और कांग्रेस को छोड़कर के कितने ही लोग निकले हैं, कांग्रेस के कितने टुकड़े हुए हैं, कई लोग दूसरे दलों में गए हैं, लेकिन औरों को तो किसी को गद्दार नहीं कहा उन्होंने। लेकिन कल सांसद को गद्दार इसलिए कहा क्योंकि वो सिख थे। ये सिखों का अपमान था, ये गुरुओं का अपमान था। और कांग्रेस के अंदर जो कूद कूद करके सिखों के प्रति नफरत भरी पड़ी है ना, उसका वो अभिव्यक्ति थी। और इसी सदन के माननीय सांसद हैं वो, और उनको
जरा भी दर्द नहीं, वरना आज खड़े होकर के कह सकते थे कि कल जो हुआ इसी संसद की गरिमा के अनुरूप नहीं था, हमें खेद है, एक शब्द तो बोल लेते। लेकिन सिखों के प्रति उनके मन में जो नफरत भरी पड़ी है, और इसी के कारण उन्होंने कल, और जिसका परिवार देश के लिए शहादत देने वाला परिवार के वो सदस्य हैं, उन्होंने अपने राजनीतिक विचारों में परिवर्तन किया, इसलिए गद्दार हो गए। और ये गद्दार शब्द छोटा नहीं है। मेरे देशवासी को कोई गद्दार कहे, ये कैसे देश सहन करेगा? और वो भी एक सिख है इसलिए गद्दार कहना बहुत दुर्भाग्य की बात है। और ऐसे लोग कांग्रेस को नहीं डुबाएंगे तो क्या करेंगे? તો મુદ્દો છે સંસદનો શોર શાંત થશે કે કેમ. ડોક્ટર અનિલ પટેલ છે મુખ્ય પ્રવક્તા ભાજપથી, અને નિશાંતભાઈ રાવલ છે કોંગ્રેસના પ્રવક્તા છે. બંનેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો સવાલ નિશાંતભાઈ એ છે કે પ્રધાનમંત્રીનું ભાષણ શરૂ થયું એની સાથે જ કેટલીક નારેબાજી સાથે એ તમામ વિપક્ષના સાંસદો ઉઠીને બહાર જતા રહ્યા. રાજ્યસભામાં આજે મોદીનું ભાષણ હતું. સવાલ એ છે કે એ લોકો રોકાઈને પણ એ સવાલોને પૂછી શક્યા હોત, જ્યાં એમને વાંધો હોત ત્યાં એનો વાંધો ઉઠાવી શક્યા હોત. પણ લોકોને એવું લાગે છે કે આ પૂર્વ નિર્ધારિત હોય છે. મોદી લોકસભામાં આવે, રાજ્યસભામાં આવે, વિપક્ષના સાંસદો ઉઠીને એ બહાર જતા રહેશે. તો તમે બહાર રહેશો તો મુદ્દો મીડિયામાં ચાલશે, પણ તમે સંસદમાં રહેશો તો મુદ્દો સંસદમાં ચાલશે. એ દેશના રેકોર્ડ પર જશે. નિશાંતભાઈ. નહીં, હેમંતભાઈ, કહેવાની વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સંસદ એ દેશની લોકશાહીનું મંદિર છે, અને સંસદમાં બેઠેલો એક સાંસદ એ પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીના વિકાસ માટે ત્યાં આવે છે, અને ખાસ કરીને વિરોધ પક્ષનું કામ સંસદમાં સવાલ ઉપાડવાનું છે અને સરકારનો એના ઉપર પ્રતિસાદ આપીને એનો જવાબ આપવાનો હોય છે. પરંતુ વિપક્ષના સાંસદો નોટંકી કરવા સંસદમાં જતા હોય એ રીતે તમે જુઓ કે આજે 97 મિનિટની પ્રધાનમંત્રીની જે સ્પીચ હતી એ સ્પીચ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી સ્પીચ, એ સ્પીચમાં માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો બાંધવાનું કામ, એ સ્પીચમાં માત્ર ને માત્ર તમે જો કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું એ વિશેનું વાત. આ તો સાંભળીને દેશની જનતા કંટાળી ગઈ છે. તમે 4 દિવસનું સંસદનું જે પ્રેસિડેન્શિયલ સ્પીચનું એટલે કે રાષ્ટ્રપતિના અભિવાદનનું જે આ સત્ર હતું એમાં આજે લીડર ઓફ ઓપોઝિશનને બોલવાનું હતું. 2 દિવસ પહેલા લીડર ઓફ ઓપોઝિશન એક વિષયને ઉજાગર કરીને બોલવાની કોશિશ કરી, એમને માનનીય લોકસભાના અધ્યક્ષ દ્વારા એમને રોકી દેવામાં આવ્યા. આજે લીડર ઓફ ઓપોઝિશનને બોલવા દેવામાં ના આવ્યું. અને તમે જુઓ તો ખરા શરમજનક ઘટના કે દેશની આઝાદી પછી પહેલી વખત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એવું કહે છે કે પ્રધાનમંત્રીને અમે બપોરે એટલે નતા આવવા દેવા માંગતા કે એમના ઉપર વિપક્ષના સાંસદો હુમલો કરવાના હતા એવી ભીતિ હતી. અને કયા વિપક્ષના? તો કે વિપક્ષના 3 મહિલા સાંસદો દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા પ્રધાનમંત્રી ઉપર દેશના સંસદમાં કોઈ એમના ઉપર હુમલો કરશે, આવું લોકસભાના અધ્યક્ષ બોલતા હોય, આ વિચારવા જેવી બાબત છે. ખૂબ જ ગંભીર ઘટના કહેવાય. આજે તમે જો કે પ્રધાનમંત્રીજી પાસેથી અમે આશા વ્યક્ત કરી હતી કે આ એપ્સ્ટીન ફાઇલ્સનો જે ઈમેલ છે, દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા પ્રધાનમંત્રીજીનું જ્યારે અમેરિકાની આ એપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવતું હોય એના વિશે પ્રધાનમંત્રીજી ખુલાસો કરશે. દેશની જનતા જાણવા માંગે છે. 140 કરોડની જનતા તમામ સોશિયલ મીડિયાના માર્ગ ઉપર જોઈ ચૂકી છે કે એપ્સ્ટીન ફાઇલ શું છે. આટલી ગંભીર ઘટનામાં પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રીના કોઈ સ્પોક્સ પર્સન જવાબ આપવા ઉભા ના થતા હોય. એલઓપીએ લીડર ઓફ ઓપોઝિશને કીધું કે આ જે જનરલ નરવણે સાહેબની જે કિતાબ જે ઓલરેડી લખાઈ ગયેલી છે, જે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચાઈ રહી છે, અને એ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપરથી ઓનલાઈન ખરીદેલી બુક એ જયારે લીડર ઓફ ઓપોઝિશન સંસદમાં બતાવે છે ત્યારે એમને રોકી દેવામાં આવે છે. મુદ્દો ના, તો એમેઝોન ફ્લિપકાર્ટ ઉપર કેવી રીતે વેચાઈ રહી છે? તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર કેવી રીતે વેચાઈ રહી છે? મે બી મારે ચેક કરવું પડશે, પણ મેં જોયું મને કઈ ના. સવાલ એ જ છે. હું તમને એક વાત કહું, હું તમને ખાલી એક સાબિતી આપવા માંગુ છું. હા, નિશાંતભાઈ એવું કહે છે, જયારે સરકાર એવું કહે છે કે એને ગૃહ મંત્રાલય અને રક્ષા મંત્રાલયનું ક્લિયરન્સ મળવાનું બાકી છે, કારણ કે એ સેનાધ્યક્ષ દ્વારા લખાયેલી વાત છે. કેટલીક એવી વસ્તુઓ હશે
કે જે ઓકે, 3-4-5 ઓકે. લોકોની વચ્ચે હશે ઓકે, તો ઓકે. નથી એને પ્રકાશિત થવા દીધી. ઓકે, ઓકે. એ પ્રકાશકને એને ક્લિયરન્સ નથી આપ્યું, એના આપણે કારણે એમની વાત નથી. માની લઈએ હા. આ- હા. હેમંતભાઈ આપણે એમની વાત માની લઈએ તો આ જ સરકારના ગૃહમંત્રી, આ જ સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહજી, અમિત શાહજી અને લોકસભાના અધ્યક્ષ એવું કહે છે કે સંસદમાં એવો કોઈ કાયદો નથી કે સંસદમાં તમે કોઈ થર્ડ પાર્ટીએ લખેલી કિતાબ ધારો કે પ્રકાશિત પણ થયેલી હોય તો પણ તમે એને કોર્ટ નથી કરી શકતા. વાત સાચી મારી? તમે નહીં. અગ્રી થશો મારાથી? મુદ્દો કેવો કાયદો છે પરંપરાનો કે છે. તમે કોર્ટ નથી કરી શકતા? નહીં નિશાંતભાઈ, એવું નથી. એવું છે મુદ્દો કે તમારે પરંપરાનો કોઈ છે તો પછી મેગેઝિન, આપણે આ પુસ્તક સાંભળી કે લઈએ. છાપવું કોઈ લોકસભામાં તમારે એનો રેફરન્સ આપવો હોય, મારી વાત સાંભળી લો પછી. એ મુદ્દો એવો છે કે જી. તમારે કોઈ આવો કોઈ રેફરન્સ આપવો હોય તો તમારે લોકસભામાં એ બેન્ચ પર મૂકવો પડે. એ સરકારની એક વ્યવસ્થા હશે કે એ લોકસભાની એ વ્યવસ્થા હશે કે એને એકવાર જોઈ લે કે આ જે કંઈ મટીરિયલ છે એ પ્રમાણિત તો છે ને, એ પરંપરા છે. જરા તમે પણ જોઈ લેજો. મેં અભ્યાસ કર્યો છે. મેં અભ્યાસ કર્યો છે. હેમંતભાઈ લોકસભાના મેં અભ્યાસ કર્યો છે. એ પુસ્તકના કન્ટેન્ટ વિશે કોઈ પણ સવાલો તમારા હોઈ શકે, પણ એ પુસ્તકના ક્લિયરન્સના વિશે એ મુદ્દો છે. હા, બોલો. હું તમને 2 સેકન્ડ એક વાત બતાવવા માંગુ છું. किताब का नाम है JFK's Forgotten Crisis. JF कैनेडी की बात है. JFK's Forgotten Crisis नाम की किताब है. ये किताब एक प्रसिद्ध फॉरेन पॉलिसी स्कॉलर ने लिखी है. જો પ્રધાનમંત્રીજી પોતે કોઈ વિદેશના રાષ્ટ્રપતિએ લખેલી કિતાબ, વિદેશ જેને ભારતના રાજકારણ જોડે કોઈ લેવા દેવા નથી, જો પ્રધાનમંત્રીજી એ પ્રકાશિત થયેલી કિતાબનું કોર્ટ સંસદમાં કરતા હોય અને ઓમ બિરલા રાહુલ ગાંધીજીને એવું બોલીને રોકે છે કે જો પ્રકાશિત થયેલી બુક હોય તેમ છતાં પણ તમે સંસદમાં આ પર્ટિક્યુલર નિયમના અંશે તમે આને કોર્ટ નથી કરી શકતા, ઓકે. એટલે આ ડિસ્ક્રિમિનેશન સાબિત થઈ જાય ચલો, છે. તમારો એક મુદ્દો છે, હું એનો જવાબ લઉં, ફરી પાછો બીજી વાત, તમારી પાસે આવું છું. નિશાંતભાઈ, આનો જવાબ લઉં છું, ફરી પાછો તમારી પાસે આવું છું. ડોક્ટર અનિલ પટેલ, મુદ્દો એ હતો કે ભાઈ નથી પ્રકાશિત થઈ બુક તો તમે એને અહીંયા કોર્ટ ના કરશો. એ પરંપરા છે કે તમે ટેબલ પર મૂકો, એની તપાસ કરશે કે ભાઈ આ કન્ટેન્ટ જે તમે વાંચો છો અથવા વાંચવા માંગો છો એ પ્રમાણિત છે કે કેમ. તો ભાઈ બોલવા દેતા રાહુલ ગાંધીને કે ભાઈ તમે આના પૂરતું રહેવા દેજો, બાકી જે સવાલ તમારે પૂછો એ પૂછી લો. લોકસભામાં તમને જવાબ આપશે સરકાર. જો હેમંતભાઈ, કોંગ્રેસના પ્રવક્તાની એ વાત કે ગઈકાલે શર્મનાક ઘટના બની, એ વાત સાથે હું સંમત જ છું. ગઈકાલે લોકસભામાં દર્દનાક અને શર્મનાક ઘટના બની. જે રીતે ઇન્ટેલિજન્સ ઇનપુટ એ લોકોએ લોકસભાના સેક્રેટરીએટને આપ્યું, એ ઇનપુટ એમણે સ્પીકર ઓમ બિરલાને આપ્યું અને વિપક્ષના કેટલાક મહિલા સાંસદો જે મેનમેડ હુમલો, એ પ્રકારની પરિસ્થિતિનું આયોજન વિપક્ષ અને એક યુવરાજની પાર્ટી દ્વારા થયું હતું. એના કારણે સ્પીકરશ્રીએ વિનંતી કરી પ્રધાનમંત્રીશ્રીને કે આપ જવાબ આપવા ન આવો તો સારું છે, નહીં તો વધારે દર્દનાક અને શરમજનક આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં પણ ગઈકાલે બનાવ બને એ પ્રકારની પરિસ્થિતિ હતી. કારણ શું? કારણ એટલું જ કે કોંગ્રેસના એક યુવરાજ જે પોતાની જાતને રાજા સમજે છે, એ દેશમાં એક પ્રકારનો ભ્રમ ફેલાવવાનું, દેશના લોકોને ભડકાવવાનું, કાં તો એમનામાં બાલક બુદ્ધિ છે ને એમને ખબર નથી કે કયા પુસ્તકનો ત્યાં ઉલ્લેખ કરી શકાય, ક્યારે ક્યારે કરી શકાય, કયા રેફરન્સ આપી શકાય. કોંગ્રેસના પ્રવક્તા અને યુવરાજશ્રી એ પરંપરા નહીં, નિયમ છે કે સર્વોચ્ચ અધિકારી જે લશ્કરના છે એના પુસ્તકનું ક્લિયરન્સ મળ્યું હોય તો એ પુસ્તકનો રેફરન્સ આપવાનો છે, એવી વાત પહેલેથી લોકસભાના ટેબલ પર કહેવામાં આવતી હોય છે સ્પીકરના ત્યાં, અને પછી એનો રેફરન્સ લેવાતો હોય છે. આ અપ્રકાશિત પુસ્તક છે. હું આપને વિનંતી કરું કે આપનો ઇન હાઉસમાં જે લોકો બેઠા હોય એમને અત્યારના હાલના એમેઝોન પર ઓર્ડર આપે, એ પુસ્તક મળે છે કે નહીં એ હાલત સાબિત કરો. જે રીતે નિશાંતભાઈ લોકોને ગુમરાહ કરવાની વાત રાહુલ ગાંધીમાંથી શીખ્યા. નિશાંતભાઈ ખરેખર આ પ્રકારની એમની પ્રકૃતિ નથી, પણ એ શીખ્યા છે રાહુલ ગાંધીમાંથી. તમે એમેઝોન પર આ પુસ્તક અત્યારે મળતું હોય તો મારે પણ જોઈએ નથી મળતું, ચેક કર્યું હતું. તો એ
પરંપરા છે. બીજું અરે કે ગઈકાલે કેટલાક હેમંતભાઈ, પુસ્તક ગઈકાલે નિશાંતભાઈ હેમંતભાઈને ફ્લિપકાર્ટ તમારા ગઈકાલે હું તમારી વચ્ચે બોલ્યો નથી પ્લીઝ. ફાઇન નિશાંતભાઈ નિશાંતભાઈ તમારી વચ્ચે હું બોલ્યો નથી. તું નહીં ઓકે ફાઇન સાંભળી લો નિશાંતભાઈ ધેન આફ્ટર તમારો પણ વારો આવશે. હા ડોક્ટર પટેલ. લોકતંત્રના મંદિરને કલંકિત અને કલુષિત કરવાનું પ્રયોજન 2014 પછી સતત હેમંતભાઈ તમે આપની પાસે પણ ક્લિપિંગ હશે દરેક બજેટ સત્ર હોય કે કોઈ પણ પ્રકારનું લોકસભાનું સત્ર હોય કે સંસદનું સત્ર હોય રાજ્યસભાનું રાહુલ ગાંધી એન્ડ કંપની આ જ પ્રકારે સરકારના કામનો હિસાબ આપવા દેતી નથી. સતત પ્રધાનમંત્રી શ્રી જવાબ આપતા હોય ત્યારે શોરબકોર કરે છે. કોઈ ચોક્કસ વિભાગનો જવાબ કોઈ અન્ય મંત્રી આપતા હોય ગૃહનો જવાબ હોય તો ગૃહનો આદરણીય અમિતભાઈ આપતા હોય તો કે પ્રધાનમંત્રી જવાબ આપે. પ્રધાનમંત્રી જયારે જવાબ આપવા આવે છે ત્યારે શોરબકોર કરે છે, વોકઆઉટ કરે છે. કારણ કે દેશની જનતાએ એમને વોકઆઉટ કરી દીધો છે. હા. અને જે હું તમને કહું આ પરિસ્થિતિ ચાલુ જ રહેવાની છે. જે રીતે ગઈકાલે એક શીખ મંત્રીનું અપમાન કર્યું એના લાઈવ દ્રશ્યો આખા દેશે જોયા છે. સમગ્ર શીખ સમાજ માટે જે કોંગ્રેસના આ યુવરાજના મનમાં ધૃણા અને દ્વેષ છે, જે રીતે ગુજરાતીઓ માટે પણ ધૃણા અને દ્વેષ છે, જે રીતે જે ચોરી ચોરી શબ્દ બોલ્યા કરે છે, વાસ્તવમાં તો એમણે એક ગુજરાતી રાષ્ટ્રપિતાની સરનેમ ચોરી લીધી છે. તમે ચોકીદાર ચોર દરેકે દરેક તમે સત્રમાં હું આપને ચેલેન્જ ફેંકું છું એક પણ સત્રમાં એમણે એ સત્રને વિવાદિત ન કર્યું હોય એવો એક પણ બનાવ 2014 પછી નથી. કારણ કે દેશની જનતાએ જાકારો આપ્યો છે અને જે સ્ટાર્ટઅપ સાચા અર્થમાં 99 પ્રયત્નો પછી પણ જીવિત થઈ શક્યું નથી તો એવું જ સમજે છે કે આ દેશમાં સત્તાનો અધિકાર ફક્ત ને ફક્ત એ નહેરુ પરિવારનો જ છે, બીજા કોઈનો નથી. અને એટલા જ માટે એ દેશની જનતાની સામે પણ બદલો લે છે. જે લોકસભાની પરંપરા છે, સંસદની પરંપરા, એ બધી નિયમો અનુસાર પ્રિસ્ક્રાઇબ છે. આદરણીય સ્પીકર શ્રીએ ગઈકાલે એમને એમ કીધું કે ભાઈ તમે બોલો 15 થી 20 મિનિટ એક્સ્ટ્રા આપી એમને. આ પુસ્તકનો તમે રેફરન્સ ન કરી શકો. સત્તાધારી પક્ષના લોકોએ પણ એનો વિરોધ કર્યો કે હજુ આ પુસ્તક ઓફિશિયલી મંજૂરી વાળું પુસ્તક નથી, હજુ નરવણે કે કોઈનો એ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ આવ્યું નથી, તો તમે કયા આધાર પર. હા એ જ વસ્તુ હેમંતભાઈ ધારો કે એમને એક મિનિટ ચાઇનાના સંદર્ભમાં આદરણીય રાહુલજીને ધારો કે કંઈ પૂછવું છે તો એ પુસ્તકના રેફરન્સ વિના પૂછી શકે કે ભાઈ એક વાત આવી છે તો બોર્ડર પર આવું થયું હતું, કેમ થયું હતું, કોણે નિર્ણય લીધો, શું કર્યું, તો એના પૂછવાના અનેક પ્રશ્નો. પણ નહીં, હું તો યુવરાજ છું, હું તો રાજીવ ગાંધીનો પુત્ર છું, સોનિયાજીનો પુત્ર છું, હું કંઈ પણ કોઈ પણ કરું, હું કોઈ કાયદા કાનૂન નહીં માનું, હું તો લોકસભામાં જપ્પી બી કરી દઉં, લોકસભામાં આંખ પણ મારી દઉં. જે પ્રકારનું વર્તન અને વ્યવહાર રાહુલજીનો છે કદાચ આખો દેશ નહીં કોંગ્રેસ પણ શરમ કરતી હશે. નિશાંતભાઈ એક સવાલ એ હતો કે આખો દેશ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ સરકારે શું કરી એ જાણવા માંગતો હતો. એ લેજિટિમેટ સવાલો તમારે પૂછવાના હતા. પિયુષ ગોયલ પત્રકારોનો એક પણ સવાલ ન લે તો હું માનું છું કે રાહુલ ગાંધીએ એની આગેવાનીમાં સરકારને પૂછવાનું હતું કે ભાઈ તમે જવાબ દો. તમે એવું કહેતા હતા કે ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતની સામે કોઈ દિવસ કોઈ પણ સરકારની સામે, કોઈ પણ દેશની સામે આ દેશની સરકાર નહીં ઝૂકે. એ સવાલો તમારે પૂછવાના હતા. ચીન અને અમેરિકા સાથેના જે કંઈ ડિફેન્સના પ્રશ્નો છે એ મહત્તમ સવાલો પૂછવાના હતા. પણ કોઈક એક મુદ્દાને લઈને છેલ્લા કેટલાક સમયથી જે ગતિરોધ થાય, સતત સંસદ રહી એ ખોરવાઈ જાય, રાજ્યસભામાં એની ખુરશી ઉપર ત્યાં એના ચેરમેન ના હોય, લોકસભામાં એના અધ્યક્ષ ના હોય અને સરકારને જે કરવું એ ચાલી જાય, એને જે કંઈ પાસ કરાવવું છે એ પાસ થઈ જાય. તો મુદ્દો એ છે કે તમને લોકોને એ સવાલ પૂછવા માટે તો મોકલે છે. ચલો 19માં તમારી સ્થિતિ ખરાબ હતી, 2024માં તમે લોકો 100 થયા, એના સિવાયની તમારી સંખ્યાબળ લગભગ ડબલ થઈ ગયું. તો માનતી કેમ નથી સરકાર? એ તો માનશે તમે લેજિટિમેટ સવાલો પૂછો તો, કેમ નહીં માને? નહીં હેમંતભાઈ, તમારા સવાલનો સ્પષ્ટ જવાબ આપવા માંગુ છું, પણ એની પહેલા
હા. હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રીને મારા મોટાભાઈ અનિલભાઈને પૂછવા માંગુ છું કે જનરલ નરવાણેજીએ એક પબ્લિક શોમાં જ્યારે બોલ્યા હતા કે 2020માં લદ્દાખની બોર્ડર પાસે જ્યારે ચીન પોતાની 4 ટેન્કોને લઈને અંદર ઘૂસવાની કોશિશ કરતી હતી ત્યારે નરવાણેજીએ રાજનાથસિંહને ફોન કર્યો હતો અને પૂછેલું કે અમે શું કરીએ, અને રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીજીને ફોન કર્યો. ઘટના 2 કલાક લાગી. 2 કલાક પછી આન્સર એવો આવે છે પ્રધાનમંત્રીજીનો કે તમારે જે ડિસિઝન લેવું હોય તમે લઈ લો. આ રીતે દેશની સુરક્ષા કરીએ છીએ આપણે. આ એક લાઈવ શોમાં તમે હમણાં ગૂગલમાં નાખશો તો એ વિડીયો આવી જશે. આ નરવાણેજી બોલેલા છે આ. અને દેશના જનરલ જયારે બોલતા હોય કે દેશની સુરક્ષા સાથે ગંભીર રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચેડા કરી રહી છે તો એના ઉપર ડિસ્કશન આવશ્યક છે. અને રહ્યો યુએસ ટ્રેડ ડીલનો સવાલ, તો મલ્લિકાર્જુન ખડગે સાહેબે રાજ્યસભામાં અને અમારા અન્ય સાંસદોએ પણ પૂછ્યું છે કે તમે યુએસ જોડે એવી તો કઈ તમે ટ્રેડ ડીલ કરી, તમારા ઉપર ટ્રમ્પ એવા તો કેવા હાવી થઈ ગયા કે તમે એવું એક તરફથી તમે તાઇફા કરો છો કે 55% જે ટેરિફ હતો એ 18% થઈ ગયો. સાહેબ 2019માં 5 થી 15% જ હતો. 2019માં આ જ ટેરિફ 15% હતો અને 18% થયો, 3% હજી પણ વધારે. તમે એની ખુશી બનાવો છો. આ પોલિટિક્સની વાત મને ઓછી સમજ પડશે, પણ એક સિમ્પલ સવાલ પૂછું છું. મે બી કદાચ તમે બંને એના વિશે સારી રીતે વાત કરી. હું પૂછું, દાખલા તરીકે રાહુલ ગાંધી લોકસભામાં એવું બોલ્યા હોત કે ભાઈ મારી પાસે માહિતી છે કે 2020માં ગલવાન ઘાટીમાં આવું થયું હતું અને 300 મીટર દૂર એ ચીનની ટેન્કો આવી ગઈ હતી. સરકાર એનો જવાબ આપે એ સાચું છે ખોટું છે. પણ હવે એમાં જે અનપબ્લિશ બુક છે એ નિયમો અને પરંપરાઓ પણ એ 5 વારથી સાંસદ તરીકે ચૂંટાય છે. પાર્ટીના એટલા બધા સિનિયર સાંસદો છે, એને કોઈએ ન કીધું, એમ નામ પૂછ્યું તો એને જવાબ આપવો પડે, ના આપવો પડે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે હું તમને કહું નિશાંતભાઈ, એનો તમે સમજો, લોકસભામાં વિપક્ષના નેતા કોઈ એક વસ્તુને કોટ કર્યા વગર અગર એ દેશની સુરક્ષાના 4 સવાલો સરકારને પૂછે છે એને જવાબ આપવો પડે કે ના આપવો પડે. આ 40 મિનિટનો સમય આપ્યા પછી તે દેશને તો એ જવાબ ના જ મળ્યો. હા, 30 સેકન્ડ. હેમંતભાઈ લીડર ઓફ ઓપોઝિશન નું જે સ્ટેજ છે એ ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર કહેવાય છે. દેશના એલઓપી કોઈ વાતને રજૂ કરતા હોય એના માટે નિયમ કાયદાઓ કાનૂન થાય અને એમની આખી સ્પીચ એક્સપંજ થઈ જાય એટલે કે ડિલીટ થઈ જાય. પણ દેશના ગૃહમંત્રી અમિત શાહજી એક અપરિપક્વ ગૃહમંત્રી તરીકે એક એવા શબ્દનો ઉપયોગ કરે કે જે આપણે આપણા ફેમિલી સાથે બેઠા હોઈએ ત્યારે એનો ઉપયોગ પણ નથી કરી શકતા. પણ એમની આખી સ્પીચ એક્સપંજ ના થાય એટલે નિયમો કાયદા કાનૂન એ ખાલી ને ખાલી સંસદીય જે કલમો છે વિરોધ પક્ષના નેતા માટે. અને બીજી એક વાત કહી દઉં, એક જ વાત કહી દઉં, હેમંતભાઈ બોલો. એક જ સેકન્ડ. તમે જે કીધું કે યુએસની ટ્રેડ ડીલ કદાચ કોઈને ના સમજાય પણ ગુજરાતના ખેડૂતોને તો સમજાશે ને કે તમે જે ત્યાંના યુએસ સેક્રેટરી એવું કે છે કે આ જે ડીલ થઈ ભારત અને અમેરિકાની વચ્ચે એમાં એગ્રો જે પ્રોડક્ટ છે યુએસએ એના ઉપર તમે ઝીરો ટેરિફ કરી નાખ્યો. ભારત સરકારે ઝીરો ટેરિફ કરી નાખ્યો. ઓકે ફાઇન. ડોક્ટર જવાબ આપો. વિપક્ષના નેતા બોલવા માંગતા હોય ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટરનું એનું પદ છે ને દેશમાં એક લોકશાહી માટે જરૂરી પણ છે અને એ જયારે બોલે તો એમ કે સરકાર બોલવા નથી દેતી. હેમંતભાઈ, એ વાત સાથે હું સંમત છું કે એલઓપી નું પદ એ વૈધાનિક પદ છે અને જેટલું પ્રધાનમંત્રીશ્રીનું મહત્વ છે એટલું જ એલઓપી નું મહત્વ છે. પણ લોકસભા એટલે સંસદ એના નિયમોના આધારે ચાલે છે. એના બધા જ નિયમો પ્રિસ્ક્રાઇબ છે. એ આ સરકારે બનાવ્યા નથી, એ કોંગ્રેસના જમાનાથી બનેલા નિયમો છે. પછી એ પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે વિદેશ મંત્રી હોય કે એલઓપી હોય, એમણે એ પ્રકારનું વર્તન, સંવિધાનિક વર્તન, લોકશાહીને શોભે એ પ્રકારનું વર્તન કરવાનું હોય છે. શબ્દો પણ કયા વાપરવા કયા ન વાપરવા, કયા શબ્દો અસંસદીય છે એની રેગ્યુલર પુસ્તિકા પણ પ્રગટ થાય છે. પણ જે લોકો સંસદને સડક સમજે છે એ લોકો સંસદમાં પણ સડક જેવો વ્યવહાર કરે છે. મારા મિત્ર નિશાંતભાઈએ કીધું કે નરવણજીનું ગૂગલ પર છે, યુટ્યુબ પર છે. તો આખા કેસમાં જે વિષય ચાઇનાની બોર્ડર વાળો છે
એમાં પ્રધાનમંત્રીશ્રીએ સૂચના આપી કે તમે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે જે તમને યોગ્ય લાગે છે એ તમે નિર્ણય લો. ઓપરેશન સિંદૂરમાં પણ પ્રધાનમંત્રીએ સાર્વજનિક કહ્યું હતું કે આર્મીને છૂટ છે, એને ક્યારે જવાબ આપો, ક્યાં જવાબ આપો, કેવા પ્રકારનો જવાબ આપો, કેટલી ઇન્ટેન્સિટીનો જવાબ આપો. તો આ એવી સરકાર છે કે પોતાની વોટ બેંક સાચવવા માટે એ ક્યારેય આર્મીના હાથ બાંધી રાખતા નથી. જે તે જગ્યાએ બોર્ડર પર મેં ઘણા બધા એ બોર્ડર પર કામ કરતા અધિકારીઓ લશ્કરના, હેમંતભાઈ, મેં ગઈકાલે ઘણી બધા લોકોની ડિબેટ પણ જોઈ. તો ત્યાં નિર્ણય સ્થળ પર કોણ લઈ શકે કે કયા પ્રકારનો હુમલો કરો, ડિફેન્સ કરવું. અને હેમંતભાઈ, ચાઇના બોર્ડર પર આજ દિન સુધી જે તે વખતે યુદ્ધ થયું કોંગ્રેસના જમાનામાં અને આપણી હજારો ચોરસ મીટર જમીન પચાવી પાડી, એ પછી જે પ્રકારની સંધિ છે એમાં કોઈ પણ પ્રકારની બુલેટ કે ગોળાબારી થતી નથી. એ સંધિ છે. અને ત્યાં જે બોર્ડર છે, હું ફરી એક વખત આપણે બહુ જ ચર્ચાઓ થયેલી છે, ત્યાં બોર્ડર જે છે પ્રિસ્ક્રાઇબ બોર્ડર નથી. તો ત્યાં જે આખો પ્રસંગ બન્યો હતો એ પ્રસંગમાં જે નિર્ણય લેવાનો હતો એ ત્યાંના સ્થાનિક લશ્કરના અધિકારીએ લેવાનો હતો. નોર્ધન કમાન્ડ ચીફ. હા, નોર્ધન કમાન્ડ ચીફને એ ત્રણ લોકોએ સંયુક્ત નિર્ણય લીધો. આ સરકાર એ ક્યારે કોઈ પણ બાબતમાં આર્મીના હાથ બાંધતી નથી. ઓકે. પરંતુ રાજનીતિક રીતે જુદા જુદા રાજ્યોમાં અને દેશમાં જે રીતે જાકારો મળે છે, એટલે મોદી તેરી કબર ખુદેગી સૂત્રોચ્ચારવાળી આ પાર્ટી, જેના યુવરાજ એ ડાયનેસ્ટી પોલિટિક્સમાં આજે પણ જીવી રહ્યા છે, જેના માટે દેશ પછી જે સત્તા પહેલી છે, પરિવાર પહેલો છે, એ માણસ તો આવી કોઈ પરંપરા આ ગઈકાલનો બનાવ નહીં. તમે સંસદનું બધું જ તમે જોઈ લો, કોઈ પરંપરા કોઈ વસ્તુ માનવા તૈયાર નથી. કોઈ પણ સંવિધાનિક આયોગો સંસ્થાઓની સામે આક્ષેપ કર્યા હોય, એમણે ક્લેરિફિકેશન આપ્યા હોય, એ પણ સ્વીકારવા તૈયાર નથી. જે એક જૂના જમાનામાં એક HMV નામની કંપનીની રેકર્ડ આવતી હતી, હેમંતભાઈ, કદાચ તમારી તો ઉંમર નાની છે, એ રેકર્ડ છે ને ચોંટી જાય એની પિન, એટલે પછી એકની એક જ જગ્યાએ એનું એ જ વાગ્યા કરે, જે એક કે બે વાક્ય હોય. એટલે આદરણીય રાહુલજીની આ એક તકલીફ છે કે HMV ની જૂની ઘસાયેલી આ રેકર્ડ છે અને મોદી તેરી કબર ખુદેગીના સપના જોતા આ લોકો એ દેશના લોકોનું પણ સન્માન કરતા નથી. તો સ્વાભાવિક છે કે ચૂંટાયેલા, હમણાં જ નિશાનભાઈએ કીધું કે સંસદમાં છેલ્લી 10 સેકન્ડ, સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના કોન્સ્ટિટ્યુઅન્સીના વિકાસ માટે ત્યાં જાય છે. આટલો નાની સોચ, આટલો નાનો વિચાર એ આખા દેશના વિકાસ માટે જાય છે. અને ટ્રેડ ડીલની જે હજુ જે ઓફિશિયલ જેનો ડ્રાફ્ટ છે, ફાઇનલ ડ્રાફ્ટ, એ બંને દેશના લોકો સહી કરીને ડિક્લેર કરશે. નિશાનભાઈ, એક મુદ્દો એ પણ છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ છોડીને હજારો લોકો ગયા. હું તો એવું કહું છું કે મારી આજુબાજુ જે લોકો આવે છે ને એ ચૂંટણી આવતા ફરી પાછા પટેલ સાહેબની પાર્ટીમાં હોય છે. તો હવે ક્યાંય શક્ય છે આખા દેશમાં એ ઘટના બને છે. શીખોના અપમાનવાળી વાત આવી. ભાઈ, રવનીત બિટ્ટુ વાત સાચી છે કે એને લોકસભાના પ્રતિપક્ષના નેતા પણ બનાવ્યા હતા, રાહુલ ગાંધીની સૂચનાથી થયું હશે એ કામ. પણ હવે અત્યારે આ ગદ્દાર ને વદ્દાર ને એ બધી વાત ક્યાં લાવવાની જરૂર હતી? કેટલાક દેશના એવા મુદ્દાઓ છે જેમાં દેશનો મિડલ ક્લાસ એ કોંગ્રેસ પાસેથી અપેક્ષા રાખતો તો સરકારને ઘેરશે ને એ સવાલોને પૂછી લેશે. એટલે હેમંતભાઈ, સૌ પ્રથમ તો હું વાત કરું કે બિટ્ટુ જેવા લોકો અને જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જાય છે, કે અન્ય પાર્ટીના લોકો એમની પાર્ટી છોડીને, ધારો કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમની પાર્ટી છોડીને કેટલાય રાજ્યોમાં, તેલંગાણા જેવા કેટલાય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસી સરકાર બનતી જોવા મળી, હરિયાણા જેવા રાજ્યોમાં જ્યાં બધા મીડિયા એવું બતાવતા હતા કે કોંગ્રેસી સરકાર બને, તો આ લોકો ગદ્દાર જ બોલેલા છે. આ લોકો એમને ફૂલ આપવા નથી જતા, ગુલાબ આપવા નથી જતા, એટલે કોઈ દૂધે ધોયેલા લોકો નથી. ગદ્દારની પરિભાષા ગદ્દારી જ હોય, એમાં કોઈ બીજી વાત જ ના હોય. અને રહ્યો તમે શીખની વાત કરી, તો જયારે રાહુલ ગાંધીજીએ એ બિટ્ટુભાઈને ગદ્દાર કીધા, સાહેબ એ જરા વિઝ્યુઅલ જોઈ લો, ત્યાં નીચે બીજા 4 થી 5 શીખ બેઠેલા કોંગ્રેસના, કોંગ્રેસ પાર્ટીના બીજા 4 થી 5 શીખ બોલેલા. ધાર્મિક પરિભાષા આપી, કોઈ પણ વાતને ધાર્મિક પરિભાષા આપી, એ ભારતીય જનતા પાર્ટીનો એમ છે. અને ડોક્ટર અનિલભાઈ પટેલની આજે તો મને જેવી રીતે ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, જેવી રીતે
રીતે ગભરાયેલા હતા સંસદમાં, નહીં 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 આપ નહીં બોલ सकते, નરવાને કી બાત આપ નહીં ચાલો. કરી सकते, એવી રીતે આજે ગભરાયેલી ભાષામાં ડોક્ટર અનિલ પટેલ સાહેબ બોલી રહ્યા છે. હું એમનું રિસ્પેક્ટ કરું છું, ક્યારે ગભરાયેલી ભાષામાં રાજકારણ નથી સિવાય એક બોલ્યા. સામાજિક તમે મુદ્દા તમે ઉપર 2 પણ કલાકે ચર્ચા જવાબ કરવાનું. આપો છો, તમે Fine. 2 કલાકે જવાબ આપો Okay, છો. fine. હેમંતભાઈ, Doctor, પ્રધાનમંત્રીજી 2 Doctor, એક કલાકે મિનિટ. એવું Fine, કહે છે okay. નરવાને સાહેબને તમારી કે 30 તમારે સેકન્ડ જે પૂરી કરવું એ કરો, એટલે ચાઇનાની ટેન્કને અંદર લાવવાની હતી આપણે. Okay, doctor. ચાઇનાની ટેન્કોને અંદર લાવવાની હતી. ડોક્ટર, મૂળ મુદ્દો એ છે કે તમે કોઈકને ગદ્દાર કીધા છે તો આજ અમે કોઈકને કહી દઈશું, છોડીને જે જાય એ બધા ગદ્દાર છે. જો કોંગ્રેસમાંથી અનેક લોકો છોડીને ગયા છે, હા. લગભગ 56 જેવી પાર્ટીઓ બની છે જુદી જુદી, શરદ પવાર હોય કે મમતાજી હોય. એનું એકમાત્ર કારણ છે કે આ જે યુવરાજ ફેમિલી છે એના મનમાં જે હળહળતો અહંકાર છે, એ અહંકારના કારણે જ એમણે આ એક કેબિનેટ મંત્રી છે સરકારનો હેમંતભાઈ, જેને એ ગદ્દાર કહે છે. I think, હા. અને જે રીતે મજાકમાં હાથ મિલાવવા માટે હાથ લાંબો કરે છે. તમે રાષ્ટ્રપતિજી, આદિવાસી રાષ્ટ્રપતિજી, મહિલા રાષ્ટ્રપતિજી, એક ગરીબ ઘરમાંથી આવતી મહિલા જયારે રાષ્ટ્રપતિજી બન્યા ત્યારે કેવા પ્રકારનું અપમાન એ બી કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓએ કર્યું હતું. તો લોકોનું અપમાન કરવું, નરેન્દ્રભાઈનું અપમાન તો નરેન્દ્રભાઈ રાજનીતિમાં Fine, નતા, નિશાનભાઈ, okay, time રાજનીતિમાં નતા ત્યારથી ચાલે છે. પરંતુ એ સિવાય પણ કોઈ પણ સંવિધાનિક પદ પર બેઠેલા લોકોનું પણ અપમાન, કારણ કે એ યુવરાજ તો એવું સમજે કે આ દેશમાં સત્તાનો અધિકાર એકમાત્ર એ જ ફેમિલીને છે. એ ભાઈ હોય કે બહેન હોય કે મમ્મી હોય કે પપ્પા હોય, એ મમ્મી પપ્પાનું જે ફેમિલી છે એ ફેમિલી જ્યાં સુધી રાજનીતિમાં હશે ત્યાં સુધી આ જ પ્રકારનું વર્તન રહેવાનું છે. અને ચૂંટણીમાં જીતી નહીં શકવાના કારણે પ્રધાનમંત્રી મોદીજીની કબર ખોદવાની જે વાત કરતા હોય, જે દેશના પ્રધાનમંત્રી, જે વૈશ્વિક નેતૃત્વ ચાલો. જેમણે Okay, પૂરું નિશાન. પાડ્યું છે, તો આ આમની પાસેથી તમે કોઈ પ્રકારની અપેક્ષા રાખી શકો એમ જ નથી. હું એવું માનું છું કે સત્તા અને વિપક્ષની આ જે શાબ્દિક યુદ્ધની જે વાત છે, જે લોકસભા અને રાજ્યસભામાં ચાલી રહી છે, એ શોરગુલ ખૂબ જલ્દી પૂરો થશે અને લોકોને, જનતાને જે કોઈ લેજિટિમેટ એના સવાલો છે એ સવાલોના જવાબ મળશે. ડોક્ટર અનિલ પટેલ અને નિશાંતભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી એક બીજા વિષય તરફ જઈશું.